શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો તહેવાર. હવે આ રક્ષાબંધનનો તહેવાર છે એ ક્યારથી ચાલુ થયો તમને ખબર છે? ક્યારથી ચાલુ થયો? આપણી પાસે બે પક્ષ એવા છે કે જેનો યુદ્ધ કાયમ ચાલુ જ હોય. કયા કયા પક્ષ? ભાજપ ને કોંગ્રેસ નહીં હો. હા, એને લઈ આવશો ને. દેવો અને દાનવો. દેવો અને દાનવોનું યુદ્ધ કાયમ ચાલુ જ હોય. તો શું થયું? દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું. 12 વર્ષ સુધી મહાસંગ્રામ ચાલ્યો. એની અંદર દાનવોએ દેવતાઓને હરાવી દીધા અને રાજ્ય લઈ લીધું એમની પાસેથી. છતાંય પણ દેવતાઓએ શું કર્યું? ફરીથી એના ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી કે હજી આપણે 13મી વખત યુદ્ધ કરીને પણ જીતીએ. તો જ્યારે 13મી વખતે એ યુદ્ધ કરવા માટે જતા હતા એ વખતે ઇન્દ્રાણી એટલે ઇન્દ્રની પત્ની, ઇન્દ્રાણીએ પોતાના પતિને હાથે રક્ષા સૂત્ર બાંધ્યો. એનો વિજય થાય, રક્ષા થાય, યુદ્ધની અંદર કાંઈ નુકસાન ન જાય એટલા માટે એક પત્ની એના પતિના હાથની અંદર રક્ષા સૂત્ર બાંધ્યો. એટલે ઇન્દ્રાણી અને ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ આ બંને મળી અને રક્ષા સૂત્ર બાંધ્યું અને એને કારણે 13મી વખત યુદ્ધ થયું અને એની અંદર દેવતાઓનો વિજય થયો અને પાછો એમને સામ્રાજ્ય મળ્યું. એક કથા આવી છે. બીજી એક કથા એવી છે કે દેવતાઓ અને દાનવોનું યુદ્ધ તો વારંવાર થયા જ કરે, બરોબર? દેવતાઓ હારી ગયા એટલે દાનવોએ રાજ્ય બધું લઈ લીધું. હવે બલિ રાજા છે ને, આમ દાનવ રાજ છે. કોણ છે? દેવ નથી, દાનવ છે. પણ એ ભગવાનના ભગત છે. એની કથા વરે આખી અલગ છે. એમ દાનવ કુળને એક વરદાન મળેલું છે કે એની કુળમાં પણ એક પેઢી દાનવ થશે ને એક પેઢી ભગવાનનો ભગત થશે, અરે એક અસુર થશે ને એક ભગત થશે. આ ક્રમમાં એક દાનવ રાજ બલિ એ ભગવાનના બહુ શ્રેષ્ઠ ભગત થયા. પણ એમણે દેવતાઓ પાસેથી રાજ તો લઈ લીધો, ત્રિલોકીના અધિપતિ બની ગયા. પછી દેવતાઓ ગયા ભગવાનને શરણે. માણસ દુઃખી થાય એટલે ક્યાં જાય? છેલ્લો આશરો તો ભગવાન. જો બધી જગ્યાએ ટ્રાય કરી લે, આમ ડાયરેક્ટ ભગવાન લગે જાય તો જલ્દી સુખી થાય. પણ ઈ અકલ કામ ન કરે, મોડી જાગે, બધેથી પછડાય ને પછી જાગે. અકલ ઠેકાણે પછી આવે. એમ પેલો બધે લગે આશરો માંગે, ક્યાંયથી મેળ ના પડે, હાવ નિરાધાર થાય ત્યારે ભગવાન પાસે જાય. તો ભગવાન પાસે ગયા દેવતાઓને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમે તો ઘર વિહોણા થયા, રાજ્ય જ હાલ્યો ગયો, હવે દેવતાઓ રહેવાનું સ્વર્ગમાં અને ધરતી ઉપર આંટા મારે, આવી હાલત થઈ ગઈ. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ કંઈક તમે કૃપા કરો, અમને અમારું ઘર એટલે કે રાજ્ય મળે. તો ભગવાન પછી રાજી થયા અને કીધું કે હું તમને તમારું રાજ્ય પાછું અપાવીશ. ને ઇન્દ્રને એનું સ્વર્ગ પાછું અપાવવા માટે પરાત્પર બ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એ ધરતી ઉપર વામન રૂપ ધારણ કરીને પ્રગટ થયા અને ઇન્દ્રના ભાઈ બનીને આવ્યા. ઇન્દ્રના જ ભાઈ બનીને આવ્યા અને અવતાર ધારણ કર્યો. બલિ રાજા પાસેથી રાજ્ય લેવું છે એટલે શું કર્યું? એક બ્રાહ્મણ ભિક્ષુકના વેશની અંદર બલિ રાજાની પાસે આવ્યા. એ વખતે બલિ રાજા યજ્ઞ કરતા હતા ને બ્રાહ્મણ આવ્યા, બટુક બ્રહ્મચારી, એને ભિક્ષાની માંગણી કરી એટલે બલિ રાજા એને જે માંગી આપવા માટે તૈયાર થયા. એટલે એ વખતે બ્રાહ્મણે કીધું મને વધારે કાંઈ જોઈતું નથી, પણ 3 ડગલા ખાલી ભૂમિ જુએ, કારણ કે હું સંધ્યા વંદન પૂજા પાઠ ઇત્યાદિ કરું તો બીજાની જમીનમાં બેસું તો કોઈક વારે આવીને મને વિક્ષેપ કરે, ઉઠાડી મૂકે. પણ જો મારી પોતાની હકની જમીન હોય તો મને કોઈ પૂજા પાઠ કરવામાં વિઘ્ન કરે નહીં.
એટલે બલિરાજા કે માત્ર 3 ભૂમિ, તમે જેટલું ખપે એટલું માંગી લો એમ. એને આ બાજુમાં શુક્રાચાર્ય હતા, ગુરુ, દાનવોના ગુરુ શુક્રાચાર્ય. એને ખબર પડી ગઈ કે કોઈ બ્રાહ્મણ આવો સંતોષી ન હોય. બ્રાહ્મણ ક્યારે સંતોષી હોય નહીં. 3 ડગલામાં બ્રાહ્મણ સંતોષ માની લે કે બસ આટલું યજમાન દેવા તૈયાર છે, હજી ખપે તો માંગી લો. તોય બ્રાહ્મણ શું કે ના, અમને તો 3 ડગલા બસ એમ. એટલે શુક્રાચાર્યને થયું કે આ બ્રાહ્મણ ન હોઈ શકે. જોયું તો ખબર પડી ગઈ કે આ તો ભાઈ ભગવાન છે અને છેતરવા માટે આવ્યા. શુક્રાચાર્યએ ના પાડી બલિને કે તું આને દેની બધું લૂંટાઈ જશે તારું. આ વિષ્ણુ છે, વામન બનીને આવ્યો છે અને તને છેતરી જશે. આ કપટી છે. ઘણો વાર્યો પણ છતાંય બલિરાજા માન્યા નહીં. જો ભગવાન મારે આંગણે ભિક્ષુક બનીને આવ્યા હોય તો ના ન પડે. અને આ તો ભગવાન છે ને, ભગવાનને પામવામાં ગુરુ આડા આવ્યા તો શુક્રાચાર્ય ગુરુનો ત્યાગ કરી દીધો. હા, તુલસીદાસજી મહારાજે નોંધ લીધી, બલિ ગુરુ તજ્યો. આખું પદ બનાવ્યું છે, જાકો પ્રિયન રામ વૈદેહી સો છાંડીએ કોટી વૈરી સમ યદ્યપિ પરમ સ્નેહી. ભગવાનને પામવામાં જે કોઈ આડું આવે એ આપણો ગમે એવો પરમ મિત્ર હોય, પરમ સ્નેહી હોય, સગો સંબંધી હોય, પણ જો ભગવાનને પામવામાં આડો આવ્યો, સો છાંડીએ કોટી વૈરી સમ યદ્યપિ પરમ સ્નેહી, એનો તો તત્કાળ ત્યાગ કરી દેવો જોઈએ. કેની પેઠે? તો કે કરોડ જન્મનો આપણો શત્રુ હોય એનો કેવો ત્યાગ કરીએ આપણે? એની પેઠે ત્યાગ કરી દેવો. જો ભગવાનને ભજવામાં આડો આવે તો શુક્રાચાર્યનો ત્યાગ કરી દીધો બલિરાજે, અર્થાત એનું માન્યા નહીં. અને એ વામનને દાન આપવા માટે તૈયાર થયા અને વામને કીધું સંકલ્પ કરો. અને જ્યારે સંકલ્પ કર્યો કે તમે જ્યાં 3 ડગલા માંગો ત્યાંની 3 ડગલા જમીન હું તમને આપું, જેવો સંકલ્પ કર્યો ને તરત જ ભગવાન વામનમાંથી કેવા બની ગયા? વિરાટ બની ગયા. વિરાટ થઈ ગયા અને 1 ડગલામાં આખી ધરતી માપી નાખ્યો. 1 ડગલામાં, બીજા ડગલામાં તો એ આખો આમ અંડકટાહ ફોડી નાખ્યો. મહારાજે વચનામૃતમાં શબ્દ પ્રયોગ કર્યો, અંડકટાહ ફોડ્યો. આખું બ્રહ્માંડ છે એને માપી લીધો. ત્રિલોકી આખી કવર કરી લીધી. અને હજી 3જો પગલો બાકી છે. તો બલિરાજાને કીધું કે તું સંકલ્પ કર્યો છે અને તું દાનવીર કહેવાય છે, તો મને તું હવે જગ્યા બતાવું, 3જો પગલો ક્યાં મૂકું? ત્યારે બલિરાજાએ વિચારીને કહ્યું કે આ શરીર છે ને આપણું, એ પણ પંચમહાભૂતનું બનેલું છે. પૃથ્વીનો ભાગ છે આપણું શરીર એ પણ. એટલે બલિરાજાએ કીધું કે હે પ્રભુ, આ મારું શરીર છે એ પણ ભૂમિ જ છે, ધરતી જ છે, પૃથ્વી જ છે. માટે તમે મારા મસ્તક ઉપર પગ મૂકીને તમારું 3જો ડગલો તમે પૂરું કરો. અને બલિરાજા ભગવાનની આગળ નીચા નમીને બેઠા અને ભગવાને પોતાનો ચરણ બલિરાજા ઉપર મૂક્યો અને ક્યાં પહોંચાડી દીધા? ઠેઠ સૂતલ લોકમાં. હજી આપણાથી નીચે કેટલા લોક છે? 7 લોક છે. એમાં સૂતલ લોક છે. આમ બોલવામાં આપણે પાતાળ પાતાળ બોલી, પણ આપણે પછી નીચે ધરતીથી નીચે બધું પાતાળ જોઈએ આપણે એમ કોમન શબ્દમાં. પણ ધરતીથી નીચે બધા લોક છે, એમાં સૂતલ લોકની અંદર બલિરાજાને પહોંચાડી દીધા. પણ ભગવાન છે ને ભક્તિને વશ થાયો, રહી ન શકે. આવું સમર્પણ કર્યું બલિરાજાએ તો ભગવાન એને વશ થઈ ગયા. ભગવાન રાજી થઈ ગયા. એ કે તે મને દાન આપ્યું. ભગવાનને કોણ દાન આપી શકે? આપણા હેસિયતની વાત છે, ગજાની વાત છે. ભગવાનને જેણે દાન આપ્યું, ભગવાન રાજી થઈ ગયા. બલિરાજાને કે તું માંગ, તારે જે જોઈતું હોય ને એ હું તને આપું. ભગવાન પ્રસન્ન થયા તો બલિરાજાએ મોકો જોઈને માંગી લીધો કે તમે આવા ને આવા મને આંખ સામે દર્શન આપો. મારી રક્ષામાં તમે આમ ને આમ રહ્યો, તમે મને સૂતલ લોકમાં મૂકી દીધો ને. હા, હવે તમે આવા ને આવા કાયમી મારી નજર સામે તમે દર્શન આપતા રહો. હવે આવું માંગ્યો, હવે ભગવાન ડગી હગે? આવા ને આવા દર્શન આપો એવી માંગણી કરી. ભગવાન તો બંધનમાં આવી ગયા, બંધાઈ રહ્યા બલિના દરવાજે. હવે બસ સૂતલ લોકની અંદર પેરો ચાલુ થઈ ગયો, ભગવાનની ડ્યુટી ચાલુ થઈ ગઈ. હવે આ બાજુ ભગવાન તો ક્યાં કને
વૈકુંઠ માંથી ગયા હતા તો હજી તો લક્ષ્મીજી વાટ જ જોવે કે હજી આવ્યા આવે પણ હવે આવે એ બીજા હોય તો બંધાઈ ગયા, કિડનેપ થઈ ગયું. શું થઈ ગયું? હે ભગવાન પોતે વસીભૂત થઈ ગયા ભક્તની ભક્તિને. વાટ જ જોવે લક્ષ્મીજી. કેટલા દી વાટ જોવે? તમે આમ કલ્પના કરો, તમે ક્યાંક આડાવરા આમ ગુમ થઈ જાઓ તો પછી ઘરે શું હાલત થાય? હે ગોતાગોત ચાલુ થાય ન થાય? એ સગા સંબંધીમાં ફોન કરે, અમારા ઈ આવ્યા નથી, હજી ક્યાં ગયા હશે એમ. રાતો રાત બધા ગોતવા માટે નીકળી. તો લક્ષ્મીજીની ઘરે આવ્યા નહીં ઘરધણી ભગવાન નારાયણ, તો લક્ષ્મીજી ગોતવા માટે નીકળ્યા. તે ખબર પડી કે ભાઈ આ તો ભગતની ભક્તિને વસીભૂત બની અને દરવાજે દ્વારપાળ બનીને ઊભા છે. હવે આ બલિ દાનવ એના હાથમાંથી છોડાવવા શું કરું? એટલે પોતે કામવારી બન્યો લક્ષ્મીજી. તમે વિચારો, લક્ષ્મીજી એટલે કે સામાન્ય કહેવાય? લક્ષ્મીજી પોતે એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરી અને બલિના રાજની અંદર કામવાળી બાઈની સેવા કરવા માટે આવે. ભૂમિકા કે નોકરિયાણી બાઈ એમ એની પેઠે આવ્યા અને ત્યાં કને સેવા ચાકરી કરે છે, સેવા કરે છે. એમ કરતા કરતા આ દિવસ આવ્યો. કેવો દિવસ આવ્યો? શ્રાવણ સુદ પૂનમનો દિવસ આવ્યો. અને એ દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવી અને એના હાથમાં રક્ષા બાંધી, એટલે કે રાખડી બાંધી. રાખડી બાંધી એટલે બલિરાજા પ્રસન્ન થઈ ગયા અને એને કીધું, તે મને ભાઈ બનાવ્યો, તમે મારા બેન છો અને મારી રક્ષાની તમે કામના કરી, તો હવે તમે જે માંગો ને એ હું તમને આપું. વચનબદ્ધ થયો બલિરાજા. અને એ વખતે લક્ષ્મીજી કીધું કે જે દરવાજે ઊભા છે ને એને તમે છૂટા કરો એમ. શું માંગ્યું? દરવાજે ઊભા છે દ્વારપાળ, એને છૂટા કરો. બલિરાજા કે એને છૂટા કરવામાં તમને શું ફાયદો એમ. ત્યારે લક્ષ્મીજી કીધું, ઈ નારાયણ છે ને હું એની ઘરવાળી લક્ષ્મીજી છું, મારા ધણીને લેવા માટે તો આ બધું નાટક રચ્યું આટલા દિવસ, હે માટે એને તમે છૂટા કરો. બલિરાજા કે વાંધો નથી, પણ ભગવાન પોતે વચનબદ્ધ થયા છે કે હું કાયમ આ દરવાજે ઊભો રહી તારી રક્ષા કરીશ, તો ભગવાન પોતાનું વચન કેમ પૂરું કરશે? ને પછી વારા પડ્યા કેના? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય દેવ 4-4 મહિના બલિના દરવાજે ડ્યુટી ઉપર જાય. એમાં અત્યારે કેનો વારો છે? હે વિષ્ણુ ભગવાનનો 1 મહિનો થયો આજે. કેટલો? બરાબર અષાઢ સુદ એકાદશી થી ડ્યુટી ઉપર લાગ્યા છે નારાયણ. આજે 1 મહિનો થયો, હજી 3 મહિના ત્યાં કને ઉભા રહેશે. કાર્તિક સુદ એકાદશી ના નારાયણ ભગવાન એટલે કે વિષ્ણુનો વારો પૂરો થશે. તો આવી રીતે લક્ષ્મીજીએ આ બલિરાજાના હાથે રાખડી બાંધી અને ત્યારથી પછી આ રક્ષાબંધનનો તહેવાર ચાલુ થયો. લક્ષ્મી અને બલિરાજા વચ્ચે ભાઈ બહેનનો સંબંધ થયો હતો, બરોબર ને? ભાઈ બહેનનો. તો લક્ષ્મી બેને એના ભાઈ બલિના હાથે રાખડી બાંધી